જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આજે મોંઘવારી અને જનતાને મૂંઝવતા વિવિધ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ દેશમાં વધતી જતી કમરતોડ મોંઘવારી, રાંધણ ગેસના ભાવમાં ઝીંકાયેલો સતત વધારો, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ અને વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પર ફરજિયાત થોપવામાં આવી રહેલા સ્માર્ટ મીટર જેવા ગંભીર મુદ્દાઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। આક્રોશિત વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતાઓએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતું એક વિગતવાર આવેદનપત્ર સ્થાનિક મામલતદારને સુપરત કર્યું હતું। બહુમતી માણસો, બહુમતી ખેડૂતો અને બહુમતીમાં નાગરિકો એ સ્માર્ટ મીટરના વિરોધમાં હોય તો એ કાયદો ન ચાલે, એ સ્માર્ટ મીટર ન ચાલે। હું તમારા માધ્યમથી ગ્રામ્યના લોકોને અને ખેડૂતોને વિનંતી કરું છું કે તમારા ગામમાં જો કોઈ પણ અધિકારી કે કોઈ પણ માણસ, સરકારનો માણસ એ સ્માર્ટ મીટર મારવા માટે આવે તો ગામ એકજૂટ થઈ અને એ સ્માર્ટ મીટર ન લગાવવા દેતા અને એને સખત શબ્દોમાં એને વખોડજો। આ આવેદનપત્રમાં કોંગ્રેસે ખાસ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી પેપર લીકની ઘટનાઓ બદલ રાજ્યના શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માંગ કરી છે। આ સાથે જ પ્રશાસને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે જો જનતાની ઈચ્છા વિરુદ્ધ વીજ કંપનીઓ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। આ ધરણા અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સહિતના અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશ અને ગુજરાતની સરકારની આંખ ખોલવા માટે આજે અમે મેંદરડા મામલતદારને એક આવેદન આપ્યું છે કે સરકારે માવતર કહેવાય, માવતરનો ધર્મ છે કે લોકોને મોંઘવારી અને બીજા પ્રશ્નોમાંથી બચાવવા, પણ આ ભ્રષ્ટ ભાજપને એ કઈ જ નથી પડી। માત્ર કંપનીઓ અને કોર્પોરેટ જગતની ચિંતા છે। જે ગામડાના લોકોએ, જે ખેડૂતોએ અને જે નાના વર્ગે આ સરકારને ત્યાં બેસાડી છે, સરકાર મારા શબ્દો યાદ રાખજો કે એ જ ગામડાના લોકો, એ જ ખેડૂતો તમને ઘર ભેગા કરશે, કારણ કે મોંઘવારીએ જીવવું હરામ કરી નાખ્યું છે। અમે મોંઘવારી મુદ્દે આજે મામલતદાર કચેરી અમે આવેદનપત્ર આપ્યું। આ આવેદનપત્રમાં મારી માંગ એ હતી કે વધતી જતી મોંઘવારી, ડીઝલના ભાવ, નીટના પેપર ફૂટ્યા તે જો આ બધું સરકાર દ્વારા જો બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા, કોંગ્રેસ ટીમ દ્વારા, કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સમયમાં ખૂબ જલદ આંદોલન કરવામાં આવશે। અને બીજી વાત, આ સ્માર્ટ મીટર જ્યારે ગામડે ગામડે અત્યારે લગાડવામાં આવે છે, જો આ સ્માર્ટ મીટર બળજબરીથી લગાડવામાં આવશે તો પણ અમારી કોંગ્રેસ ટીમ દ્વારા અમે રસ્તા રોકો આંદોલન કરશું। જનતાના ખિસ્સા લૂંટનારા ભ્રષ્ટ તંત્ર સામે આરપારની જંગ શરૂ। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।